તો આગળ વાત કરીએ આજે વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે। વિપક્ષ કોંગ્રેસ ઉપાધ્યક્ષ પદને લઈને અડીકમ છે તો ભાજપના પૂર્ણેશ મોદી સામે કોંગ્રેસના શૈલેષ પરમાર વિધાનસભાના નિયમો હેઠળ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે। તો વિધાનસભાના ઉપાધ્યક્ષ માટે શૈલેષ પરમારે ફોર્મ ભર્યું છે। વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીને લઈને આ મોટા સમાચાર પણ સામે આવ્યા છે કે આપના સભ્યો મતદાનથી અળગા રહેશે। વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં મતદાન નહીં કરે, પરિણામ સ્પષ્ટ હોવાથી મતદાન નહીં કરવા માટે નિર્ણય લેવાયો। આપના 4માંથી એક પણ ધારાસભ્ય મતદાન નહીં કરે। ભાજપ અને કોંગ્રેસના સંખ્યાબળને જોતા ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશથી આ નિર્ણય લેવાયો છે। તો વિધાનસભામાં આજે ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે। ભાજપથી પૂર્ણેશ મોદી અને કોંગ્રેસથી શૈલેષ પરમાર ફોર્મ ભર્યું છે। ત્યારે હાલ ઉપાધ્યક્ષની ચૂંટણીને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાઈ ગયા છે। પ્રણવ, ઉપાધ્યક્ષની આજે ચૂંટણી કેવા પ્રકારનો માહોલ અને આપે ખાસ કરીને આ ચૂંટણીથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે, તો વધુ વિગત તેના વિશે। ચોક્કસ કહી શકાય કે વિધાનસભા જે બજેટ સત્ર છે તેનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે। બપોરના 12 કલાકે રાજ્યપાલના પ્રવચન સાથે બજેટ સત્ર છે તે શરૂ થવાનું છે। તો સાથે જ આજે જે કહી શકાય કે વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટે પણ ચૂંટણી થશે, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી તરફથી પૂર્ણેશ મોદી જે સુરતથી આવી રહ્યા છે તેઓએ પોતાની જે ઉમેદવારી છે કરી છે, તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી પણ પોતાનું સંખ્યાબળ ન હોવા છતાં પણ તેઓએ પોતાની અહીં જે શૈલેષ પરમાર છે વિધાનસભા કોંગ્રેસના ઉપ જે નેતા છે તેઓએ પણ અહીં પોતાનું જે ફોર્મ છે દાવેદારી પણ અહીં કરી છે। તે ચોક્કસ કહી શકાય કે સંખ્યાબળ ન હોવા છતાં પણ કોંગ્રેસ પાર્ટીએ પોતાની દાવેદારી કરી છે ઉપાધ્યક્ષ પદ માટે। અને બપોરના 11 કલાકે તમામ જે કોંગ્રેસ દળના ધારાસભ્યો છે તેની બેઠક પણ મળવાની છે। તો સાથે બીજું અપડેટ એ પણ મળી રહ્યું છે કે આમ આદમી પાર્ટી આ જે સમગ્ર જે પ્રક્રિયા છે ઉપાધ્યક્ષ પદ માટેની તેની અંદર તેઓ અળગા રહેશે, કારણ કે તેઓને સ્પષ્ટ ખ્યાલ છે કે જો તેઓ કદાચ આ પ્રક્રિયામાં હાજર રહે અને કદાચ કોઈ વ્યક્તિ ક્રોસ વોટિંગ કરે તો તે એક ડર પણ આમ આદમી પાર્ટીને જોવા મળી રહ્યું છે। કદાચ તેને લઈને જ આમ આદમી પાર્ટીના તમામ જે 4 ધારાસભ્યો છે જે આખી પ્રક્રિયા થવાની છે વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી માટે, તેની અંદર આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો અહીં અળગા રહેશે। તો સાથે જ કોંગ્રેસ પાર્ટી અડીખમ જોવા મળી રહી છે। કોંગ્રેસ પાર્ટી એ સ્પષ્ટ બતાવી રહી છે કે તેઓ વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી કરશે। ભલે તેઓ પાસે સંખ્યાબળ નથી, પણ તેમ છતાં પણ તેઓ સરકાર ઉપર એક પ્રેશર કરવાનો પ્રયાસ છે અહીં કરી રહી છે। ખાસ કરીને જે એ પણ અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ને એ પણ જે માહિતી મળી રહી છે કોંગ્રેસના સૂત્રો પાસેથી કે કોંગ્રેસને જે રીતે વિધાનસભા વિપક્ષ નેતાનું પદ નથી મળ્યું, પીએસસી જે પબ્લિક એકાઉન્ટ કમિટી હોય છે તેના ચેરમેન પદ પણ આ વખતે કોંગ્રેસ પાર્ટીના એક પણ સભ્યને નથી મળ્યું। એક પરંપરા રહી છે વિધાનસભાની કે જે પણ વિપક્ષના જે પણ ધારાસભ્યો હોય છે તેઓને પીએસસી જે ચેરમેન પદ છે તે આપવામાં આવતું હોય છે। તો સાથે જ જે ઉપાધ્યક્ષ પદ હોય છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક સંખ્યાબળના કારણે જે વિપક્ષ હોય છે તેને સ્થાન મળતું હોય છે, પરંતુ આ વખતે જે રીતે સંખ્યાબળ કોંગ્રેસ પાર્ટી પાસે ઓછું છે, ભારતીય જનતા પાર્ટી પાસે 165 ધારાસભ્યો છે તેની સ્પષ્ટ બહુમતી છે। તેને લઈને જ ભારતીય જનતા પાર્ટી તરફથી પૂર્ણેશ મોદી જે સુરતથી આવે છે તેઓને જે ઉમેદવારી છે કરવામાં આવી છે। પહેલા એવી વાત હતી કે સંપૂર્ણ રીતે ઉપાધ્યક્ષનું જે પદ છે તે બિનહરીફ રહેશે, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ પોતા પાસે સંખ્યાબળ ન હોવા છતાં પણ કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવારને શૈલેષ પરમારને અહીં મેદાન પર ઉતાર્યા છે। તે જોવાનું રહેશે ફ્લોર ઉપર કે કઈ રીતનું રાજકારણ છે ગરમાય છે, પરંતુ સાથે જ કોંગ્રેસ પાર્ટી પહેલા દિવસેથી જ એક પ્રેશર ટેકનિક છે એ સરકાર ઉપર લાવવાનો પ્રયાસ અહીં કરી રહી છે, અને તેના જ કારણે જે શૈલેષ પરમાર છે તે પોતાની દાવેદારી પાછી નથી ખેંચી અને હાલ તેઓ એ મક્કમ જોવા મળી છે કોંગ્રેસ પાર્ટીના તમામ જે ધારાસભ્યો છે કે આ વખતે વિપક્ષને જે ઉપાધ્યક્ષનું જે પદ મળવું જોઈએ વિધાનસભા ફ્લોર ઉપર તે નથી મળ્યું, તેને લઈને તેઓ ચૂંટણી કરશે। ભલે ચૂંટણીમાં તેઓ હારી જાય, પણ તેમ છતાં પણ તેઓ સંવિધાનિક રીતે ચૂંટણી થાય તે પ્રકારની આખી જે પ્રક્રિયા છે તેઓ હાથ ધરવાની છે। તો સાથે જ આમ આદમી પાર્ટી આ સમગ્ર જે પ્રક્રિયા છે ઉપાધ્યક્ષ પદની તેમાં તેઓ અળગા રહેશે। જી પ્રણવ, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આજે ઉપાધ્યક્ષની ચૂંટણી જેને લઈને માહોલ ગરમ છે। તો આ ઉપરાંત ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આજથી પ્રારંભ બપોરે 12 વાગ્યે રાજ્યપાલના અભિભાષણથી પ્રારંભ થશે। રાજ્યપાલના સંબોધન બાદ ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરાશે। વિવિધ વિભાગોના વાર્ષિક અહેવાલો પણ રજૂ કરવામાં આવશે। રાજ્યપાલે મંજૂર કરેલા બિલ ગૃહમાં રજૂ કરવામાં આવશે।
બજેટ સત્ર 25મી માર્ચ સુધી ચાલશે. કુલ 26 બેઠકો થશે અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ કે જેઓ બજેટ રજૂ કરવાના છે, અત્યાર સુધીનું મોટું બજેટ રજૂ થાય તેવા પ્રકારની શક્યતાઓ છે. અંદાજે 3.90 લાખ કરોડનું બજેટ રજૂ થઈ શકે છે. સમાન નાગરિક સંહિતા સંબંધિત બિલ પણ રજૂ થઈ શકે. આનાથી બી વધુ ઝડપે લોકોને વધુમાં વધુ કઈ રીતે વધુમાં વધુ ચાન્સ મળે તે માટે નવી યોજનાઓની વાત હોય, આ બધા જ વિષયો પર આ સત્ર દરમિયાન ચર્ચાઓ થવા જઈ રહી છે. મારી તમામ પક્ષોને, તમામ ધારાસભ્યોને વિનંતી છે, વધુમાં વધુ રાજકીય ટીકા ટિપ્પણીઓથી બહાર આવીને પોતપોતાના વિસ્તારના સાચા પ્રશ્ન કે હજી વધુ શું ઓપોર્ચ્યુનિટી આપણે આપણા રાજ્યના નાગરિકોને આપી શકીએ તે દિશામાં ચર્ચામાં ભાગ લેવા માટે વિનંતી. તો બજેટને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું કે આ સત્રમાં નાગરિકોને વધુમાં વધુ લાભ મળે તે માટેની યોજના પર ચર્ચા કરવામાં આવશે. તો આગળ વાત કરીએ મહેસાણાની. અહીં દુર્ગંધયુક્ત પીવાનું પાણી આવતા લોકોમાં રોષ છે. પીવાના પાણીમાં જીવજંતુ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વિસનગરના આથમણાવાસમાં પાણીમાંથી આ જીવજંતુ મળી આવ્યા. પીવાના પાણીમાં સાપના કણા જેવા જીવજંતુ મળ્યા છે. દૂષિત પાણીથી સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ છે. ગંદા પાણીની ફરિયાદ મળતા તંત્ર એક્શન પર આવ્યું છે અને પાલિકાની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. તો આ ઘટના મહેસાણાની છે, જેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, આજે દુર્ગંધયુક્ત અને જીવજંતુવાળું પાણી મળી આવ્યું છે, શું વધુ વિગત? ચોક્કસથી જણાવી દઉં કે વિસનગરના અથમણાવાસમાં પાણીમાંથી સાપના કણા જેવા જીવજંતુ જોવા મળતા હાલમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. નવાપરા વિસ્તારમાં રવિવારે દુર્ગંધયુક્ત પાણી આવતા લોકો પરેશાન થયા છે. પીવાના પાણીમાં સાપના કણા જેવા જે જીવજંતુ કરતા આરોગ્ય સામે તેમની સામે જે ખતરો હોય છે, તેની જે ભીતિ હોય છે તે સેવાઈ રહી છે. 150 થી વધુ જે પરિવારો હોય છે દૂષિત પાણીની સમસ્યાથી પ્રભાવિત થયા છે, જેના કારણે રોગચાળા વચ્ચે ગંદા પાણીની ફરિયાદ પણ થતા હાલમાં જે તંત્ર હોય છે તે દોડધામ કરવા લાગ્યું છે અને પાલિકાએ કેસ શોધીને તાત્કાલિક પગલાં લેવાની જે ખાતરી હોય છે તે પણ આપવામાં આવી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો આણંદ શહેરમાં સ્પાની આડમાં ચાલતા ગેરકાયદેસર દેહ વેપારના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. એસઓજી પોલીસે નાના થાઈ સ્પા પર દરોડા બાદ ગોવર્ધન એપાર્ટમેન્ટના 3 ફ્લેટમાં સર્ચ ઓપરેશન કર્યું, જ્યાં કુલ 14 યુવતીઓની અટકાયત કરવામાં આવી, જેમાં 11 થાઇલેન્ડની અને 3 અન્ય રાજ્યની યુવતીઓનો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે આ યુવતીઓ આણંદમાં અને પેટલાદના કુલ 4 સ્પામાં કામ કરતી હતી. મેનેજર સૂરજ આચાર્ય સહિત સંચાલકો સામે આણંદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો છે, જ્યારે ફરાર સંચાલક જય અને મોશીન નરસીદાનીને ઝડપી પાડવા પોલીસે શોધખોળ તેજ કરી.